નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે સોનાને લઈને સેબી દ્વારા જે મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે તે વિશેની વાત કરીશું। તો સંપૂર્ણ માહિતી છે તે છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને આપણે 2025ના વર્ષમાં જોયું કે જે તેજી છે તે જોરદાર એવી જોવા મળી અને લગભગ 50% કરતા વધુ રિટર્ન સોનાની બજાર આપ્યું, સાથે ચાંદીની બજારમાં પણ તે પ્રકારની સ્થિતિ બની અને ચાંદીની બજારે પણ જોરદાર રિટર્ન આપ્યું છે। ત્યારે મિત્રો, ખાસ કરીને તેજીના વંટોળ વચ્ચે અનેક રોકાણકારો એવા છે કે જેમણે ETF સહિત ડિજિટલ રોકાણ શરૂ કરી દીધું છે। મતલબ કે સોનું ખરીદ્યા વિના જે ઓનલાઈન રોકાણ થતું હોય, ડિજિટલ રોકાણ થતું હોય તે પ્રકારનું રોકાણ છે તે ઘણા ઇન્વેસ્ટરોએ કર્યું છે। ત્યારે સેબી દ્વારા મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે કે તમે રોકાણ કરી રહ્યા છો તો આનું જોખમ એટલે કે જે કંપની છે, જે જ્વેલર્સ છે, તમે જે ETF ખરીદી રહ્યા છો કે ડિજિટલ જે ગોલ્ડ ખરીદી રહ્યા છો તો તેમાં ચકાસણી કરી અને ત્યારબાદ જ ખરીદી કરવી, એની વિશ્વસનીયતા કેટલી છે તે પણ ચકાસણી કરવી અને ત્યારબાદ જ આ બાબતના જે પગલાં છે તે લેવા। કારણ કે ત્યારબાદ જો નુકસાની જાય, એટલે જો કોઈ ઇન્વેસ્ટર છે તેમને નુકસાની જાય તો તેમની જવાબદારી છે તે કોઈ લેવા તૈયાર નહીં થાય। એટલે ચોક્કસપણે જે ઓનલાઈન એટલે કે જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે, ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છે, તેમના માટે સેબી દ્વારા મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે કે આ પ્રકારના જે જોખમી રોકાણો છે તે કરવા બાબતે તેની વિશ્વસનીયતા ચકાસી લેવી, તે કંપનીની વિશ્વસનીયતા ચકાસી લેવી। કારણ કે ત્યારબાદ જો પછી કોઈ પ્રોબ્લેમ થાય તો આ સમયગાળા દરમિયાન તે ઇન્વેસ્ટરને ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો વારો પણ આવી શકે છે। એટલે આ પ્રકારનું જે રોકાણ કરતા હોય છે તેમને ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી કરવામાં આવી છે। તો મિત્રો, ખાસ કરીને આ સપ્તાહ દરમિયાન સોના અને ચાંદીની બજારની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને સોનાની બજાર 1,20,000 રૂપિયા આજુબાજુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ચાંદીની બજાર છે તે 1,50,000 થી 1,51,000 રૂપિયાની સપાટી નજીક જોવા મળી શકે છે। તો આમાં વધઘટ થવાની શક્યતાઓ છે કારણ કે અનેક પરિબળો બજારને અસર કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ કરીને ડોલર સામે રૂપિયો છે તે પણ સતત નબળો થયેલો જોવા મળી રહ્યો છે। 88 રૂપિયા અને 60 પૈસા નજીક મૂવમેન્ટ કરતો નજરે પડી રહ્યો છે। તો મિત્રો, આગામી દિવસોમાં સોનાની બજારનું રૂખ વિવિધ પરિબળોને આધીન રહેશે। આપણે અગાઉ પણ કહ્યું છે કે આ સપ્તાહ દરમિયાન કોઈ મોટા ઇવેન્ટ નથી, જેને પરિણામે સોનાની બજારમાં આ સપ્તાહ દરમિયાન ખાસ કોઈ મોટી ઉથલપાથલ જોવા નહીં મળે। ચોક્કસપણે બજારમાં વધઘટ થતી રહેશે, પરંતુ ખાસ કોઈ મોટા ઇવેન્ટ ના હોવાને કારણે બજારમાં ખાસ કરીને જોરદાર ક્યારેક વધારો થતો હોય, જોરદાર કડાકો બોલતો હોય, તો એ પ્રકારના ઇવેન્ટ ના હોવાને કારણે આ વખતે આ જે સપ્તાહ છે તેમાં એટલા જોરદાર વધારા ઉછાળા જોવા મળવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે।